નામ દલપતભાઈ ઓબાજી રાજગોર, ગામ જડિયા, તાલુકો ધાનેરા, જિલ્લો બનાસકાંઠા। અમે આજે જડિયા ગામના સમસ્ત સર્વે સમાજના લોકો હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભેગા થયા છીએ। ત્યારે અમારા ગામજનોની એક જ માંગ કે અમારો જિલ્લો બનાસકાંઠા અમારે વાવથરાદમાં જવું નથી કોઈ પણ હિસાબે, અને આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી એમને અમારા હનુમાન દાદા સદબુદ્ધિ આપે કે અમને અમારા બનાસકાંઠામાં જ રાખે। ધાનેરા તાલુકા અને બનાસકાંઠા સાથે વર્ષોથી નાતો રહ્યો છે, તો સરકારશ્રીને વિનંતી છે કે ધાનેરાનું જોડાણ બનાસકાંઠા સાથે રાખવામાં આવે એવી જડિયા ગ્રામની માંગણી છે। હું સરકારશ્રીને જણાવવા માંગુ છું કે પ્લાન્ટ હોય કે પુલ હોય એનું રિબિન કાપવા બનાસકાંઠાના તમામ નેતાઓ બોલાવવામાં આવે તો આ બનાસકાંઠાનું વિભાજન પાડ્યું ત્યારે કેમ અંધારામાં પાડ્યું? એવું શું છે? એક વ્યક્તિનો નિર્ણય કેમ લીધો તમે? એક તરફી નિર્ણય લેશો, સરકારને મોટું નુકસાન થશે। અને અભિમાનમાં એવો સરકાર કઈ વખત સીટ ગુમાવી ચૂકી છે અભિમાનના કારણે। અને સરકાર જો એક તરફી નિર્ણય, હું તો સરકારને એમ કહેવા માંગુ છું, કાન ખુલ્લા રાખે અને પછી સાંભળે, બધું સૌનું સાંભળે, એક વ્યક્તિનું કેમ સાંભળે? અને અમારે વાવથરાદમાં નથી જવું, કોઈ સંજોગે નથી જવું। અને અમુક માણસો કહે છે કે અમારે વાવથરાદમાં જવું છે, એમની કંઈક મજબૂરી છે। શંકરભાઈ ચૌધરી એમની કોઈ દુખતી નસ પકડી છે। હા, ભગવાનભાઈ હોય, હરજીવન હોય, કોઈ બી વ્યક્તિ એને દબાવવામાં આવે, સરકારી માળખામાં પણ એમને આક્રોશ કરવામાં આવે, દબાણમાં આવે કે તમે આમ નહીં કરો તો અમે તમને આમ નહીં કરીશું। ધાનેરા તાલુકાનું જડિયા ગામ એટલે સર્વ સમાજની સમાનતાવાળું ગામ। આ જડિયા ગામની અંદર આજે અમે સૌ ભેગા મળ્યા છીએ, સર્વ સમાજના લોકો સાથે મળી અને આ બનાસકાંઠા જિલ્લામાંથી જે ધાનેરાને જુદું કરીને થરાદમાં મૂકવામાં આવ્યું છે એના વિરોધમાં અમે બનાસકાંઠા જિલ્લામાં રહેવા માંગીએ છીએ। એવા સમસ્ત જડિયા ગામનું સમર્થન સાથે આજે બનાસકાંઠા જિલ્લાને અમે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખે એ વતી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। પાલનપુર કલેક્ટર સાહેબને વિનંતી કરીએ છીએ અને સીએમ સાહેબને વિનંતી કરીએ છીએ કે આ બનાસકાંઠાની અંદર ધાનેરાનો સમાવેશ કરવામાં આવે। મારું નામ કાંચન સોલંકી જડિયા। અમારે બનાસકાંઠામાં જ રહેવું છે, અમારે વાવથરાદ જવાનું નથી, અમારે બનાસકાંઠામાં માન રાખો એવું ગામજનોની બધાની માંગ છે। મારું નામ પરેશભાઈ જોરાભાઈ ડાભી, મેઘવાલ સમાજથી આવું છું। અમારે બનાસકાંઠામાં જ રહેવું છે, થરાદમાં જવું જ નથી। બનાસકાંઠા જિલ્લામાં અમારે રહેવાનું છે, બનાસકાંઠા જિલ્લામાં રાખો। મારું નામ દરજી વિનોદભાઈ ગુવાભાઈ છે, હું જડિયા ગામનો રહેવાસી છું। અમને થરાદમાં જવામાં કોઈ વાંધો નથી, પણ થરાદથી અમને કોઈ ફાયદો થવાનો પણ નથી। પાણીની સમસ્યા એવી છે કે કોઈ સંજોગોમાં થરાદથી જડિયા બાજુ પાણી આવવાનું નથી। અમારે બનાસકાંઠામાં રહેવું છે અને બનાસકાંઠામાં જ રાખજો। મારું નામ શ્રવણસિંહ જયસિંહ સોલંકી, ગામ જડિયા। મારું કહેવાનો ભાવાર્થ એવું છે કે આ જે વિભાજન કર્યું એમાં 99% લોકોને ખબર જ નથી કે વિભાજન શેનું થયું છે। પછી અમુક લોકોનું કહેવું એવું છે કે પાણી આવશે, તો બનાસકાંઠા તો વર્ષોથી છે, આજ સુધી પાણી ના આવ્યું તો વાવથરાદ જવાથી પાણી ક્યાંથી આવશે? અને અમુક લોકો કહે છે કે આજ આધુનિક યુગ છે તો એમાં પાણી લાવીશું ને ઇજનેર છે, તો કુદરતી નિયમ છે કે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ પાણી જતું નથી, તો એ કુદરતી ઉપર તો કયા છે કે પાણી લાવી શકશે, અને પાણી લાવવું તો પહેલા લેવાતું હતું ને, વિભાજન પછી તો શું? એમ મારો કહેવાનો ભાવાર્થ થયો કે અમારે બનાસકાંઠા સાથે રહેવું છે અને રહીશું। મારું નામ શરણભાઈ પિલમાજી રણા, મારે જડિયા ગામ તો અંદરોથી કે થરાદ જવું હોય, મારે બનાસકાંઠામાં રહેવું હોય, છોકરા ગોટે ભણાઈ બનાસકાંઠામાં રહેવું હોય। જ્યારથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે ત્યારથી આજે 28 દિવસ સુધી સતત આ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં રહેવા માટે સતત આંદોલન કરી રહ્યો છે। બંધનું આંદોલન હોય કે ભાન જનસંઘી સભાનું આયોજન હોય કે ગામડે ગામડે વિરોધ કરવાનું આંદોલન હોય, એ દરેક ગામના વ્યક્તિઓ કરી રહ્યા છે। આજે સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખે અને કોઈના ષડયંત્રના, રાજકીય ષડયંત્રના ભાગરૂપે કોઈ વ્યક્તિના નિર્ણય અમારા આમ જનતા ઉપર ન થોપે એવું અમારા આજે જડિયા ગામના બધા ભેગા થઈ સર્વ સમાજ અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે આપ સૌને વિનંતી કરી રહ્યા છીએ। જો અમારી વિનંતી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ જંગી સમાજ, આ સર્વ સમાજ અહીંયાથી ગાંધીનગરની કૂચ કરશે અને ત્યાં આવીને વિધાનસભાનો ઘેરાવ કરી અને સરકારને દબાવી અને આ ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખશે, એ પણ સરકારને ધ્યાને રાખવું જોઈએ એવી અમારા જડિયા ગ્રામજનોની વિનંતી છે કે આ ધાનેરા તાલુકા બનાસકાંઠા જિલ્લા સાથે જ જોડાયેલો રહે।
વારદાત નથી લાવો